શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महारानी की जय. श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગ્રીષ્મ ઋતુ, ઠાકોરજીને શીતોપચાર. આજે થોડું વાતાવરણ બદલાયું છે, વરસાદને મન થઈ ગયું છે આવવાનું, પણ ધરતીની તૃપ્તતા જોઈ અને આવવાનું મન થાય એને. આજે જ સવારે એક જણે સરસ ધોળ ગાયું હતું. ઠાકોરજી સવારે જાગતા નથી, માં હાથ પકડીને જગાડે છે, વાલ કરે છે, મનોહાર કરે છે, પ્રેમ કરે છે, પૂચકારે છે. ઠાકોરજી એમ પાંસું ફેરે, વળી ચાદર માથે ઓઢી લે. ઝુલાલા બહાર કેવું સરસ વાતાવરણ છે, મેહુલો ગરજે છે અને ઠાકોરજી કહે છે, નહીં જાઉં રે ગાવલડી ચારવાને જશોદા માવડી. હે ત્યાં તો મેહુલો રીમ જીમ વરસે છે, ત્યાં તો મેહુલો રીમ જીમ વરસે છે, ત્યાં તો વીજળીના ચમકારા ચમકે છે, ત્યાં તો વીજળીના ચમકારા ચમકે છે. નહીં જાવું રે ગાવલડી ચારવાને જશોદા માવડી. હે ત્યાં તો કોયલ કોહો કોહો ચહકે છે, ત્યાં તો કોયલ કોહો કોહો ચહકે છે, ત્યાં તો પપીહા પીહુ પીહુ બોલે છે, ત્યાં તો પપીહા પીહુ પીહુ બોલે છે. નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. હે ત્યાં તો મોરલિયા ટેહુ ટેહુ બોલે છે, ત્યાં તો મોરલિયા ટેહુ ટેહુ બોલે છે, ત્યાં તો મોરલાના ટહુકારા સંભળાય છે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. હે મને સવારે વેલો ઉઠાડે, મને સવારે વેલો ઉઠાડે, મને ટાઢો તે રોટલો ને દહીં ખવરાવે, મને ટાઢો તે રોટલો ને દહીં ખવરાવે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. હે મને કાળીયો કાળીયો સૌ કે છે, મને કાળીયો કાળીયો સૌ કે છે, મને ગોવાલણી મેણા દે છે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા
માવડી હે મને દાઉ ભૈયા વનમાં બોલાવે, મને દાઉ ભૈયા વનમાં બોલાવે, મને ઝીણા ઝીણા જીવડાથી બીવડાવે, મને ઝીણા ઝીણા જીવડાથી બીવરાવે, નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. હે મારો વલ્લભ મુજ પર કૃપા કરી, મારા વલ્લભે મુજ પર કૃપા કરી, મને પુષ્ટિના દાન દીધા છે, મને પુષ્ટિના દાન દીધા છે, નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી, નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. આવું સરસ માહોલ, ચારે બાજુ વાતાવરણની અંદર આહલાદતા, ઉમંગ, ઉલ્લાસિતા. હવે ગ્રીષ્મ ઋતુ જવાની તૈયારી હોય, હવે આવશે વર્ષા ઋતુ, હવે આવશે ચતુર્માસના કીર્તનો, મલ્હાર. મલ્હાર રાગમાં જે બધા સુરદાસજી, પરમાનંદાસજી એ લોકોએ જે લીલાના દર્શન કર્યા, હવે આમાં શું આખા કીર્તનનો ભાવ તો નહીં કહું કારણ કે મને મોઢે નથી, પણ આજે મેં એક કીર્તન વાંચ્યું, એનો ભાવ હતો એ કે ઠાકોરજીને સામનેજી બરસાનાથી દોડતા દોડતા પધાર્યા. ઠાકોરજી ગોકુળથી યમુના કિનારે બિરાજ્યા, બે એક જગ્યાએ મળ્યા, બે એટલા સુંદર લાગતા હતા. એટલે ઠાકોરજીએ યમુનાજીમાં પોતાનું મુખારવિંદ જોયું અને સામનેજીને ગલબાહુ કરીને એમનું મુખારવિંદ બી દેખાડ્યું. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, બોલ વૃષભાન દુલારી. હવે સામનેજી બહુ વખાણ ઠાકોરજીના ન કરે, એ કે આમ તો બધા એને ચગાવ્યા છે, મારો લાલો નંદ યશોદા કે, સખાઓ કે અમારો ભાઈબંધ, સખ્યો કે અમારો પ્રાણ પ્યારો, વ્રજવાસી કે અમારો દુલારો, એટલે આને બહુ વખાણ કરવા જેવા નથી. એટલે ઠાકોરજીએ કીધું કે બોલો, તો કે હું પૂનમનો ચંદ્રમા અને તમે અંધિયારી રાત. ઠાકોરજી સાવરા અને સામનેજી તો રૂપ નિધાન, સાવરો રૂપ નિધાન, પણ આ તો પરમ ચતુર રૂપ નિધાન. એ ઠાકોરજી કે વાહ, બહુ સરસ, તમે મને ઉપમા સારી આપી. આમ ટોન્ટમાં આમણે કહ્યું કે તમે કાળી અંધિયારી રાત એટલે કે સાંભળા છો અને હું તો પૂનમનો ચંદ્રમા છું. ઠાકોરજીએ સરસ જવાબ આપ્યો કે તમે ખરેખર બહુ જ સાચું કીધું, તમે મને કેટલો બધો પ્રેમ કરો છો, તમે મને કેટલું બધું ચાહો છો, તમારા પ્રેમની કોઈ પરાકાષ્ઠા નથી. સામનેજીને થયું, મેં તો આમને ટોન્ટ માર્યો કે તમે તો કાળી રાત જેવા કાળા છો અને હું પૂનમનો ચાંદ છું, તો આમાં મેં શું વખાણ કર્યા? ઠાકોરજી કે જો ગમે એવો ચંદ્ર સરસ હોય, સુંદર હોય, પરંતુ રાતનો હોય તો ચંદ્રની કિંમત છે. તો તમે તો આમાંય મને એ કે આગળ કર્યો કે પ્રભુ તમે અંધિયારી રાત છો તો ચંદ્રની કિંમત છે, રાત ન હોય તો ચંદ્રની કિંમત ન હોય. પછી કે હું ચંદ્રની ચાંદની. એટલે ઠાકોરજી કે સાવ સાચી વાત,
તમે ચંદ્રની ચાંદની, પણ તમારા ચંદ્રની ચાંદની કેવી રીતે કે તમારા કેશમાં ગૂંથેલી વેણીના મોગરા જે એક એકનો પ્રકાશ પડે છે એ મારી દ્રષ્ટિ એની ઉપર પડે છે ને એટલે પ્રકાશ પડે છે. તો તમારી ચાંદનીમાંય તમે તો મને જ મહત્ત્વ આપ્યું. આખું કીર્તન છે સુરદાસીનું દુષ્ટપૂત પદનું. તો જે આ બધી અદ્ભુત લીલાઓ છે ઠાકોરજીની ને સામનીજીની, એ સુરદાસીએ જે ભાવમાં કહ્યું છે, આપણું તો કોઈ સામર્થ્ય નથી કે આપણે સમજાવી શકીએ, આપણે બોલી શકીએ કે આપણે કહી શકીએ, પણ અમુક ભગવદ્ગીતાએ આપણને કીધું હોય કે આનો અર્થ આવો થાય. એટલે આમાં ભૂલ હોય તો મારી હોય, પણ મને આ બધા કીર્તનોમાં એટલે આનંદ આવે કે સામનીજીને ઠાકોરજી જે બે નિકુંજ લીલામાં કેલી કરે છે એ શબ્દો દ્વારા વર્ણવી શકાય એમ નથી. અને છતાંય રીમઝીમ વરસાદ વરસતો હોય, કોયલ કુહુ કુહુ કરતી હોય, પપીહા પીહુ પીહુ બોલતા હોય, મોર ટેહું ટેહું કરીને કળા કરતું હોય, ચારે બાજુ વાતાવરણમાં સુગંધ હોય, અને સામનેજી અને ઠાકોરજી પોતાની નિકુંજમાં જે લીલાનું અવગાહન કરતા હોય, એ લીલા અષ્ટસખાઓએ દર્શન કર્યા છે. કપોળ કલ્પિત વાર્તા પ્રમાણે અત્યારે કવિઓ જે કલ્પના કરીને બધા ગાય કે લખે છે એ લીલા નથી. આનું અનુસંધાન ભાગવતમાં મળે છે. જ્યારે રાસલીલાની વાત આવી ત્યારે પરીક્ષિતને મનમાં સંશય થયો. એ કે ભગવાન આવું બીજાની દાર એટલે બીજાની પત્નીઓ બીજાની ગોપીઓ સાથે આવા રાસ કરે? સંશય થયો. એટલે એણે સુખદેવજીને કહ્યું. સુખદેવજીને આ લીલા ઢાંકી દીધી, કારણ કે ત્યાં આવે છે ભગવાન ઉવાચ. એક મિનિટ. તો સુખદેવજી આ લીલા ઢાંકી દીધી કે પાત્ર વિના ન પીરસાય, પાત્ર હોય તો પીરસાય. અને એ બધી લીલા કોઈ પણ ભાગવતમાં નથી. આ જે અષ્ટસખાઓએ ગાય છે એ બધી લીલા આપણા વલ્લભે અષ્ટસખાઓ દ્વારા જે બધી લીલા સુખદેવજીએ ભાગવતમાં ઢાંકી દીધી હતી એ બધી લીલાને ઉજાગર કરી આપણા અષ્ટસખાઓએ. એટલે જો અષ્ટસખાના કીર્તન ઠાકોરજી સન્મુખ જ ગવાય, લોકોને રાજી કરવા એ કીર્તન ગવાય નહીં.